अपने 3 इडियट्स तो डायलॉग है कि जब दोस्त फेल होता है तो दुख होता है, लेकिन जब दोस्त फर्स्ट नंबर आता है तो અને જ્યારે આઈટી કંપની જ્યારે હાયર કરતી હોય ત્યારે એ લોકો નથી જોતા કે તમે આઈટીના ગ્રેજ્યુએટ છો કે તમે એપ્ટિટ્યૂડ જે છે કે એ ચકાસતા હોય છે ને એપ્ટિટ્યૂડ જે છે એ બધા માટે કોમન હોય. ધારો કે કોઈ સ્ટુડન્ટ્સ હવે આપણું જે અમારા સ્ટુડન્ટ્સ ખાસ બધા એન્જિનિયરિંગમાં એડમિશન લેશે તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો બહુ મોટો પ્રશ્ન હોય છે કે 27 બ્રાન્ચમાં એડમિશન લો, કોમ્પ્યુટર લો, આઈટી લો, મિકેનિકલ, સિવિલ, ઈસી, ઇલેક્ટ્રિકલ. તો એવું ખરું કે બાળકો જ્યારે હોસ્ટેલમાં જતા હોય એટલે હોમસિક પણ થતા હોય છે. હા, મને લાગે છે કે આ પીરિયડ જે છે એમાં તમને ઘણી બધી ફ્રીડમ મળતી હોય છે. તમે મને કીધું કે એનઆઈટીમાં પહેલાં ઇલેક્ટ્રોનિક્સ હોય, યસ, પછી મિકેનિકલ વ્યાજી, તો એ તમે ઇન્ટરેસ્ટ પ્રમાણે ભર્યું હતું કે અત્યારે જે નશાનું જે ચાલે છે ઘણા લોકો દેખાદેખીમાં મતલબ નશો કરતા હોય છે. એ મારે अपने 3 इडियट्स तो डायलॉग है कि जब दोस्त फेल होता है तो दुख होता है, लेकिन जब दोस्त फर्स्ट नंबर आता है तो और भी दुख होता है. એ ડાયલોગ આપણને ખબર છે, બટ આ કેસમાં મને પ્રાઉડ ફીલ થાય છે કે મારો સ્કૂલનો મિત્ર જે યુપીએસસી ક્લિયર કરી અને અત્યારે સુરતના કલેક્ટરની પોઝિશન ઉપર છે, તો અત્યારે આપણે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે તો ઘણા બધા લોકોને કદાચ રિઝલ્ટ એવરેજ આવ્યું હશે, બિલો એવરેજ આવ્યું હશે, તો શું આ 12થનું રિઝલ્ટ જે છે એ મેટર કરે છે કે નહીં તમારી લાઈફમાં આપણે આગળ વધવું હોય તો કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવું જોઈએ. એના માટે થઈને આપણે અહીંયા આગળ આવ્યા છીએ અને તેજસ ત્રમાસર જે અત્યારે હાલ સુરતના કલેક્ટરની પોઝિશન ઉપર છે, જે તમને લોકોને 12th પછી શું કરવું જોઈએ એના માટે આપણે ખાસ તમને ગાઈડન્સ આપશે. વેલકમ તેજસ સર. થેન્ક યુ. તો સર કહેતા શરમ આવે છે અને વખત તો છે તે સર કહેવાની જરૂર નથી. હવે સૌથી પહેલાં કે આ કલેક્ટર બનવાનું ક્યારે છે? હું સ્કૂલમાં હતો, આપણે બંને એક જ સ્કૂલમાં ભણ્યા છીએ એટલે ખ્યાલ છે. આપણી સ્કૂલમાં ઘણા બધા પ્રોગ્રામ થતા હતા અને એ વખતે બી પ્રોગ્રામમાં કલેક્ટર અને એસપીને આપણે બોલાવતા હતા. તો એ વખતે 8મા ધોરણની અંદર એક આવો પ્રોગ્રામ થયો હતો. એ વખત બનાસકાંઠાના કલેક્ટર આવેલા. બરોબર. અને જનરલ નોલેજ પણ મારું એકંદરે થોડું સારું હતું. એટલે અમુક શિક્ષકોએ પણ કીધેલું કે યુપીએસસી કરીને પણ એક છે સંસ્થા કે જે એક્ઝામ લે છે અને કલેક્ટર બનવું તો તમારે એની પરીક્ષા પાસ કરવી પડે. એ વખતે મનમાં બીજ રોપાયા કે આપણે હવે જો નોકરી કરવી હોય સરકારી તો પછી આપણે આઈએએસ બનવું હોય. એ વખતે બીજ રોપાયા. પણ પછી તૈયારી જો કહેવાય સાચી તૈયારી તો કોલેજ વગેરે થોડા બધા બધા મેરી બુક્સ વાંચી, કોલેજ પૂરી કરીને પછી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પછી મેં છોડીને તૈયારી કરી. પણ આમ જે કહેવાય કે મૂળેના બીજ છે એ સ્કૂલમાં રોપાયા. ઓકે. 12મા ધોરણમાં કેટલા ટકા હતા? 12મા ધોરણમાં એક્ઝેક્ટ મને યાદ નથી પણ 12% જેટલા હતા. તો 12માનું રિઝલ્ટ આપણા કરિયરમાં કેટલું મેટર કર્યું? એટલે હું એ જ કહેવા માગું છું કે 2008માં મેં 12મું પાસ કર્યું. લગભગ 18 વર્ષ થઈ ગયા. ઓકે. આજે મને પોતાને જો તમે મને પૂછશો કે તમારા કયા વિષયમાં કેટલા માર્ક્સ હતા મને પોતાને યાદ નથી. એટલે આપણે ઘણી વખત આપણું રિઝલ્ટ આવે એટલે આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ મારું રિઝલ્ટ ઓછું આવ્યું બરોબર, તો મને લોકો શું કહેશે. બરાબર. બટ થોડો સમય જશે ને એટલે તમને પોતાનું રિઝલ્ટ તમને પોતાને જ યાદ નહીં રહો. બરોબર. એટલે એ જે આપણો જે છે કે મુખ્ય ડર આપણને લાગતો હોય છે કે લોકો શું કહેશે. ઓકે. બરાબર છે. પણ આપણે એ નથી જોવાનું. આપણે જોવાનું છે કે તમારી કેપેસિટી કેટલા ટકા લાવવાની હતી. બરોબર. ઘણા છોકરાની 70% કેપેસિટી હોય, 80% હોય, 90%. તમારી કેપેસિટી પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું તો કે બીજા જોડે કમ્પેર કરશો તો હંમેશા દુઃખી જ થવાના છો. એટલે હું એ નથી માનતો કે તમારું રિઝલ્ટને ટકાવારી જે છે તમારી કેરિયરને ડિફાઇન કરે છે. બરોબર. તમારી જે મહેનત અથવા તો જે તમારી ડેડિકેશન કે તમારી જે અન્ય જે બીજી સ્કિલ્સ કહેવાય એ મને લાગે છે તમારા કેરિયરને ડિફાઇન કરે છે. અને પહેલાના જમાનામાં કદાચ હતું કે 12મા ધોરણના ટકાના આધારે તમને અમુક ચોક્કસ જગ્યામાં તમને એડમિશન મળતું. બરોબર. પણ એ પણ મને લાગે છે કે હવેના જમાનામાં કદાચ એનું પણ એટલું બધું મહત્વ રહ્યું નથી. બરોબર. ને 12મા ધોરણમાં એ ત્રિપુલી આવી, રાઈટ? યસ. એ વખતે આ PIEEEની એક્ઝામ ચાલતી હતી અને અત્યારે જે ડબલઈ એડવાન્સ અને જે ડબલઈ બેઝ થઈ છે એ વખતે આપણે આઈઆઈટી પણ મેં આપી હતી પણ મારું આઈઆઈટી ક્લિયર નહોતું થયું. આઈઆઈટી ક્લિયર થયું નતું તો દુઃખી થયા થયું? થોડું ઘણું દુઃખ થયું હતું. પણ એ વખતે મને ખબર હતી કે એ વખતે ક્ષમતા પણ કદાચ મારી એટલી નહોતી અને એ વખતે આપણી પાસે એટલું એટમોસ્ફિયર બી નહોતું કે આપણે તૈયારી કરી શકીએ. પણ આમ જોવા જઈએ તો 12મા પછી બોલ મારો હતો કે એ વખતે નિરમા કોલેજનું એડમિશન બહુ ટોપમાં ચાલતું અને હવે ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ સૌથી ટોપમાં ચાલતી હતી. બરાબર. એટલે એ ટાર્ગેટ તો છે તો 12મામાં કે આપણે નિરમા ઇલેક્ટ્રોનિક્સમાં એડમિશન લેવું જ છે. બરાબર. ટ્રિપલી ક્લિયર થઈ એટલે ખબર પડી કે એસયુનિટી પણ ભલે છે ને ત્યાં પણ સારી બ્રાન્ચીસ છે. તો એ વખતે અમને એસયુનિટીમાં બી મેં ઇલેક્ટ્રોનિક્સ પહેલું ભરેલું અને મળ્યું હતું મિકેનિકલ. બરાબર. એટલે આમ કહેવાય કે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે કેરિયરમાં આપણે ઈચ્છ્યું હોય એ આપણને ના મળે
પછી આપણને મળતું હોય છે, પછી એમાં જો આપણે સારું કામ કરીએ તો આપણને આગળ રિઝલ્ટ સારું મળતું હોય. હવે તમે મને કીધું કે શું NIT-માં પહેલાં ઇલેક્ટ્રોનિક્સ હોય, યસ. પછી મિકેનિકલ યાઝી, તો એ તમે ઇન્ટરેસ્ટ પ્રમાણે ભર્યું હતું કે પછી ડિમાન્ડ પ્રમાણે ભર્યું? નહીં, એ વખતે ડિમાન્ડ પ્રમાણે ભર્યું હતું. બરોબર. પણ ઇન્ટરેસ્ટ આમાં કેવું હોય છે કે જનરલી આપણને પોતાને બી ખ્યાલ નથી હોતો કે આપણો ઇન્ટરેસ્ટ ખરેખર છે પાછી વખત આપણે એમાં અંદર એન્ટર થઈએ પછી ઘણી વખત આપણને ખ્યાલ આવતો હોય છે. એટલે જનરલી આપણું ડિસિઝન 12મા વખતે એવી જ હોય છે કે સારી કોલેજમાં સારી બ્રાન્ચમાં મળી જાય, અને આપણે મોસ્ટલી આપણે ડિમાન્ડ જ જોતા હોઈએ છીએ. પણ હવે ડિમાન્ડ પણ આપણે કેવું છે કે એ વખતથી ડિમાન્ડ કરતાં હવે આગામી વર્ષ પછીની ડિમાન્ડ રહેશે, તો થોડો ઘણો આઈડિયા હોય તો મતલબ આપણે કહી શકીએ. ઓકે, તો હવે ધારો કે કોઈ સ્ટુડન્ટ્સ, હવે આપણું જે અમારા સ્ટુડન્ટ્સ ખાસ બધા એન્જિનિયરિંગમાં એડમિશન લેશે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો બહુ મોટો પ્રશ્ન હોય છે, 27 બ્રાન્ચમાં એડમિશન લો, કોમ્પ્યુટર લો, IT લો, મિકેનિકલ, સિવિલ, EC, ઇલેક્ટ્રિકલ. તો એવું ખરું કે આ જ બ્રાન્ચમાં જે રીતે આપણું કરીએ બને? ના, એવું નથી. આમ તો એકેડેમિક્સમાં તમારો મતલબ અત્યારે અનુભવ વધારે એટલે તમે વધારે કંઈક સારી રીતે કરી શકું, પણ મને એવું લાગે છે આટલા વર્ષના અનુભવ પછી કે બ્રાન્ચ પછી ઘણો થઈ જાય છે. અનલેસ કે તમારો પોતાનો ઇન્ટરેસ્ટ એ બ્રાન્ચમાં પહેલેથી હોય. એવા લોકોને એવું હોય ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ સાથે મતલબ કામ કરવાનો બહુ શોખ હોય. ઘણા લોકોને પહેલેથી જ મતલબ જ્યારે સ્કૂલ ટાઈમમાં હોય ત્યારથી કોડિંગનો શોખ હોય. તો કદાચ તમને જે બ્રાન્ચ તમને જેનો શોખ હોય એ બ્રાન્ચ તમે લો તો મને લાગે છે વધારે અનુકૂળ થાય. પણ જો કોઈ એવી આપણને પોતાને ખબર ના હોય કે મારો ઇન્ટરેસ્ટ એમાં છે, તો સ્પેસિફિકલી કોઈ પણ બ્રાન્ચ માં જઈએ એનો પાછળથી મને લાગે છે કોઈ બહુ વધારે ફરક પડતો નથી. ખાસ કરીને અમુક બ્રાન્ચ એવી જેમ કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, તો એવું પણ અનુભવાયું છે, તમને પણ ખ્યાલ હશે કે જ્યારે પણ આપણી મતલબ પ્લેસમેન્ટ માટે કંપનીઓ આવતી અને જ્યારે IT કંપની જ્યારે હાયર કરતી હોય ત્યારે એ લોકો નથી જોતા કે તમે ITના ગ્રેજ્યુએટ છો કે તમે કેમિકલના ગ્રેજ્યુએટ છો કે મિકેનિકલના ગ્રેજ્યુએટ છો. એ લોકો તમારી જે એપ્ટિટ્યૂડ જે છે એ ચકાસતા હોય છે, ને એપ્ટિટ્યૂડ જે છે એ બધા માટે કોમન હોય છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. મારો જ રૂમમેટ એક હતો, એણે મારી સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. પછી એણે થોડો સમય માટે એક કંપનીમાં જોબ કરી. પછી એણે માસ્ટર્સ ડિગ્રી કરી સુધાર એન્જિનિયરિંગમાં IIT બોમ્બેમાંથી. પણ અત્યારે એ IT કંપનીમાં એઝ અ મશીન લર્નિંગના એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છે, અને એનું પેકેજ લગભગ અત્યારે 1 કરોડની આસપાસ વધારે રહેશે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી માસ્ટર્સ ઇન સોલાર એન્જિનિયરિંગ, પછી IT કંપનીમાં એક રૂબેક. યસ. બરોબર. એટલે સ્ટુડન્ટ્સને હું કહેવા માંગીશ કે ભાઈ તમારે જો ITમાં જવું હોય તો ખાલી કોમ્પ્યુટર IT કરીને તમે IT ફિલ્ડમાં તમારું કરિયર બનાવી શકો એવું નથી થતું. કોઈ પણ ફિલ્ડમાંથી તમે તમારું IT કરિયર બનાવી શકો. હું બીજું એક એક્ઝામ્પલ પણ આપીશ. મારી બેચની અંદર એક વિદ્યાર્થી છોકરો હતો, એણે પણ એ વોઝ ટોપર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. એણે પછી માસ્ટર્સ અને MBA ફાઇનાન્સમાં કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તરીકે જોબ કરી. અત્યારે પોતાની એડવાઇઝરી ફર્મ ચલાવી રહ્યો છે, અને એનો પોતાનો 100 કરોડનું અત્યારે AUM જે કહેવાય કે જે આપણે એટલું 100 કરોડનું ફંડ એ પોતે મેનેજ કરી આપ્યું છે. સકલ એટલે કે એ આખું ફિલ્ડ ફાઇનાન્સ ફિલ્ડમાં હતો. બીજો એક ફ્રેન્ડ હતો કે જેણે બીટેકની સાથે સાથે CA કરી, અને નાઉ હી ઇઝ મતલબ ટેકિંગ કેર ઓફ હિઝ ફેમિલી બિઝનેસ ઇન સુરત હાલી. બીટેક પ્લસ CA કર્યું. બીટેક પ્લસ CA, અને અત્યારે સુરતમાં પોતાનો ફેમિલી બિઝનેસ અપાયું છે. એટલે બીટેકથી પણ આમાં કોઈ જેને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું એનું પણ સાથે એનું કોઈ અત્યારે ટચ નથી. પણ હી ઇઝ લીડિંગ હિઝ ફેમિલી બિઝનેસ, અને ફેમિલી બિઝનેસ બહુ સારું કરી રહ્યો છે અત્યારે. હવે દેર આર મલ્ટિપલ મિસ્ટેક્સ. બીજું ઉદાહરણ આપીશ. તમે 12મા ધોરણની વાત કરી. અમારા ગુજરાત કેડરમાં જે તુષાર સુમેરા સર કરીને IAS ઓફિસર છે, જે અત્યારે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર છે. એમનું તમે 10માની 12માની માર્કશીટ જોશો, 10મામાં એમને ગણિતમાં અને અંગ્રેજીમાં લગભગ 82 માર્ક્સ પણ એમના માન થયા હતા. એ પોતે પણ ઘણી વખત એમને એ વસ્તુ શેર કરી છે. અને પોતે પણ એમને પછી આર્ટ્સમાં એમણે કદાચ કોલેજમાં આર્ટ્સ બ્રાન્ચમાં ગણિતમાં કરી. પછી એમને વિદ્યાસહાયક તરીકે જોબ પણ થઈ, શિક્ષક તરીકે. અને પછી UPSCની પરીક્ષા આપીને 2012ની બેચમાં ક્લિયર થયા. નાઉ he was collector of Bharuch, he was collector of Botat, he was municipal commissioner in Junagadh, and he is currently commissioner in Rajkot. એટલે મેં કીધું કે તમે કઈ ફિલ્ડમાંથી તમારે કેટલા ટકા છે, તમે કઈ ફિલ્ડમાંથી મતલબ માસ્ટર્સ કર્યું, કઈ ગ્રેજ્યુએશન કર્યું, પછી તમારી કેરિયર ડિફાઇન થતી નથી. એટલે 12માની માર્કશીટ ખાલી પીસ ઓફ પેપર કહી શકીએ આપણે. એટલે એવું પણ સાવ નથી કે એને છોડી જ દેવું એવું નથી કહેતો કે 12માની એક્ઝામ આવે એટલે આપણે પ્રયત્ન નહીં કરવાનો એવું નથી. આપણે પ્રયત્ન પૂરેપૂરો કરવાનો. તમને પોતાને ખબર હોય કે મારી કેપેસિટી આટલી છે. તમારી જે તૈયારી હોય અથવા તો તમારી જે મતલબ જે કહેવાય કે મહેનત હોય એમાં તમારે ક્યારેય કચાશ નહીં રાખવાનો. આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ 12મું કે કોઈ પણ બ્રાન્ચ આવશે તો એ નહીં હોય તો પણ મતલબ આપણે આગળ વધી શકશું એવું નથી. તમારે મહેનત પૂરેપૂરી કરવાની. મારો કહેવાનો મતલબ છે કે બરાબર તમે કરો,
ફળની તરફ ચિંતા ના કરો. આપણે મૂળ શું છે કે ફળની ચિંતા કરીએ છીએ અને મહેનત આપણે નથી કરતા, ક્યાં આપણે રેપટાઈ જઈએ છીએ. રિઝલ્ટ વરી મહેનત નહીં કરો. યસ મહેનત કરો રિઝલ્ટની આશા બગી આગળ સુધી નહીં આવે. યસ રિઝલ્ટ આપણે ચોક્કસ ધ્યેય રાખવાનો. એવું નથી કે તમારે ધ્યેય નહીં રાખવાનું. ધ્યેય નહીં રાખો તો તમે એ દિશામાં આગળ પણ નહીં જશો. કોઈ ડાયરેક્શન પણ તમારી પાસે હોવી જોઈએ. પણ હું એવું માનું છું કે તમે જે પણ બ્રાન્ચ તમને મળે તો જે પણ તમારી પાસે જે કાર્ય તમારી સામે હોય અથવા તમારે જે પણ ટાસ્ક કરવાનો હોય તો તમે એમાં પૂરેપૂરી મહેનત કરો. ઘણા લોકો આપણા એન્જિનિયરિંગમાં સાથે સાથે તમે તો જોયું જ હશે કે એન્જિનિયરિંગમાં કોઈ પણ બ્રાન્ચમાં હોય પણ પછી પોતે એને પોતાને અમુક વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ જાગે. ઘણા લોકો ઓટોમોબાઈલમાં કોઈને ઇન્ટરેસ્ટ જાગે, કોઈને MBAમાં ઇન્ટરેસ્ટ જાગે, તો એમાં એટલી મહેનત કરે એ ફિલ્ડમાં હું આગળ જઈ. અત્યારે એક ઉદાહરણ આપીશ. એટમબર્ગ કરીને કંપનીનું નામ સાંભળ્યું હશે. એનો જે અત્યારે કો ફાઉન્ડર છે અરિંદમ પોર, હી વોઝ ઓલ્સો માય બેચમેટ ઇન કોલેજ. ઓકે. અને એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એને કરેલું. ઇટ હી વોઝ વેરી મતલબ હી વોઝ આફ્ટર ધ કોલેજ એને ઇન્ટરેસ્ટ આ ફિલ્ડમાં આવ્યો અને એને બહુ મહેનત કરીને અત્યારે એટમબર્ગ ઇઝ વન ઓફ ધ મતલબ પોતામાં બહુ મોટી કંપની અત્યારે છે ઇન્ડિયામાં છે. બરોબર. પછી NIT મિકેનિકલ કરીને શું કર્યું હશે? હા, એટલે આમ કહેવાય જઈએ તો મારો પહેલેથી ગોલ લાગે કીધું કે અમારે PSCCC સર્વિસીસનો ગોલ હતો જ પહેલેથી. પણ એવું પણ નહોતું કે બધું જ બધા ખાલી એની ઉપર જ ફોકસ હતું. એટલે મારું પ્લાનિંગ એવું હતું કે કોલેજમાંથી જે કંપનીમાં પ્લેસમેન્ટ ટાઈમ થાય તો એ કંપનીમાં 2 થી 3 વર્ષ આપણે કામ કરીએ એટલે થોડુંક ફાઇનાન્સ આપણું સદ્ધર થાય. બરોબર. અને પછી આપણે UPSCની તૈયારી માટે મેં વિચાર્યું હતું કે 1 કે 2 વર્ષ હું જોબ છોડીને સતત મતલબ બધું જ છોડીને કમ્પ્લીટલી તૈયારી કરીશ. જો થઈ ગયું તો પછી આગળ કરિયર મતલબ ક્લિયર જ છે. જો નહીં થયું તો પછી બેકઅપમાં પણ મેં ઓપ્શન રાખ્યો હતો કે આ 2 વર્ષ કે 3 વર્ષનું તમારો એક્સપિરિયન્સ જે પ્રાઇવેટ ફીલ્ડમાં થશે સ્ટાવીસ ઉપર કદાચ પાછી નોકરી પણ મળી જાય. એક હું વાત કરીશ જે ઘણા લોકોને ખબર નથી. મેં UPSCનું મેઇન્સનું ડિસેમ્બરમાં મેં એક્ઝામ આપી. પછી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ વચ્ચે લગભગ 2-3 મહિનાનો સમયગાળો હોય છે. એ પણ તમે મેઇન્સ ક્લિયર કરો તો મેં તરત જ પછી જાન્યુઆરી મહિનામાં ગેટની એક્ઝામ આવવાની હતી. ગેટની તૈયારી કરી અને ગેટની એક્ઝામ પણ મેં આપી. એટલા માટે કે કદાચ આવા ના થાય તો આપણે ગેટના આધારે કદાચ ફરીથી જો પ્લાન બી. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારે પ્લાન બી નહીં રાખવો જોઈએ, તમારે જે પ્લાન છે એને ત્વરવીને રહેવું જોઈએ. પણ હું એવું માનું છું કે આપણે પ્રેક્ટિકલ પણ થવું જોઈએ. યસ, એટલે જે UPSCની એક્ઝામ છે અથવા કોઈ પણ ફોર ધેટ મેટર કોઈ પણ આપણી એન્ટ્રન્સ એક્ઝામ એની અંદર એવું જોવા મળે છે કે આપણી મહેનત તો સારી હોય પણ ઘણી વખત એમાં લક ફેક્ટર પણ કામ કરતું હોય છે. એટલે આપણે મહેનત મેં કીધું કે જ્યારે આપણે એક વસ્તુ ધ્યેય પસંદ કર્યો ત્યારે બધી એનર્જી તમે એમાં આપી દો. પણ માની લો કે કદાચ તમને સફળતા પરિણામ ના મળે તો તમારે એની ચિંતા કર્યા વગર તમારે પછી બીજો તમારો જે પ્લાન બીજો તેમાં તમે કરશો. પ્લેસમેન્ટ કઈ કંપનીમાં થયું? પ્લેસમેન્ટમાં પણ ઇન્ટરેસ્ટિંગ હતું. એ શરૂઆતમાં હું મારું આમ ટોપ 5માં સ્ટુડન્ટ્સમાં હતો. તો ઘણા બધા મારા જે કલીગ્સ હતા એ ઘણી બધી કંપની શરૂઆતમાં આવી પણ એમાં પેકેજ થોડું ઓછું હતું એટલે મેં ખુદે પાર્ટિસિપેટ નહોતો કરી. એટલે ઘણા બધા મારા ફ્રેન્ડ્સનું એમાં પ્લેસમેન્ટ થઈ ગયું. મારું પ્લેસમેન્ટ થતું નહોતું. પણ પછી એક ટાટા હિટાચી કરીને કંપનીનું આવ્યું અને તેનું પેકેજ સારું હતું અને મેં મુંબઈમાં એ લોકોએ મતલબ ટેસ્ટ રાખેલા. તો સવારે ટેસ્ટ રિટન ટેસ્ટ પછી એ જ દિવસે ગ્રુપ ડિસ્કશન અને એ જ દિવસે ઇન્ટરવ્યૂ અને સાથે રિઝલ્ટ આવી ગઈ. તો એ મને હું ટાટા હિટાચી કંપની ટાટા હિટાચી કન્સ્ટ્રક્શન મશીનરી કંપની લિમિટેડ જે અત્યારે જમશેદપુરમાં એનું હેડ ઓફિસ છે અને ખડાપુરમાં એનો પ્લાન્ટ છે તો ત્યાં મેં પ્લેસમેન્ટ થયું. 2 વર્ષ 2.5 વર્ષ કંઈક આપવો હોય. બરોબર. પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને જ્યારે મળતા હોય છે એડમિશનની કાઉન્સિલિંગની અંદર ત્યારે તલબ કોઈ સ્ટુડન્ટનો 85% 85% એટલે હવે એને દીધા હોય છે કે એને સારી એટલે એરલી દિનમાં જેમાં કોમ્પ્યુટર નથી મળતું અને ટાયર 2 કોલેજની અંદર મિકેનિકલ મળે છે. અથવા ટાયર 1 પદમાં મિકેનિકલ મળે છે, ટાયર 2માં કોમ્પ્યુટર IT મળે છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ શું કરી રહ્યા છે કે જસ્ટ બિકોઝ ઓફ બ્રાન્ડ એ એમ કહે છે કે સર મારા 85% છે, મને નિમ્મામાં કોમ્પ્યુટર નથી મળતું, જવું છે મારે કોમ્પ્યુટરમાં પણ નિમ્મા કોમ્પ્યુટર નથી મળતું પણ મારે નિમ્મામાં જ જવું છે તો હું નિમ્મા મિકેનિકલ લઈ ગયો. તો જસ્ટ બિકોઝ ઓફ ટેગ તમારે તમારો ઇન્ટરેસ્ટ છોડી દેવું જોઈએ. આ થોડોક મતલબ જે ક્વેશ્ચન છે એ મતલબ કહેવાય ને કે જે કહું કે બહુ ટ્રિકી ક્વેશ્ચન છે કારણ કે હું પોતે પણ હજુ આનો આન્સર કે સ્વાભાવિક રીતે કે હું અત્યારે પણ આપી શકતો નથી. પણ ઘણી વખત ગટ ફિલિંગ આપણી કામ કરતી પણ એટલે પણ મને એવું લાગે છે કે જો કોલેજીસ વચ્ચે બહુ વધારે અંતર ના હોય એના બ્રાન્ડમાં જો એકદમ મતલબ માની લો કે કોલેજ જે કહેવાય કે એનો રેન્ક અથવા તો એનું એજ્યુકેશન એટલું સારું નથી
તો કદાચ આપણે કોલેજને પ્રિફર નહીં કરતા બ્રાન્ચ પ્રિફર કરવી જોઈએ. બરાબર. માની લો કે કમ્પેરેબલ કોલેજ હોય બીજી બધી એકબીજા સાથે મતલબ કમ્પેરેબલ હોય તો સ્ટીક ટુ બ્રાન્ચ. તો સ્ટિક ટુ બ્રાન્ચ. ઓકે. એક બે કોલેજના અંતરથી બહુ ટાયર સી હોય તો યુ કેન ચેન્જ ધ બ્રાન્ચ. યસ સેમ ટાયર વનની અંદર એલડીડીમાં હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. હા નહીં તો ધારો કે ટાયર 1 અને ટાયર 3 કોલેજ હોય તો ટાયર 1 માં તમને કોઈ બ્રાન્ચમાં મળતું હોય હા. અને ટાયર 3 માં તમને તમારી બ્રાન્ચ મળતી હોય તો તમારે ટાયર 1 ને એક્ઝેક્ટલી. કોલેજ સિલેક્ટ કરવી જોઈએ. બરોબર. અને જો ટાયર 1 અને મતલબ ટાયર 1 માં જ બનેલો કે કોલેજ સરખી શકીએ છે તો તમારી જે બ્રાન્ચ અને જે મળતી હોય તો તમારે લેવું લેવું રાઈટ. પછી યુપીએસસીની તૈયારી તમે જોબ તમને મળી એ પછી ચાલુ કરી કે એની પહેલા સાથે જ હતી? એટલે મારી ઈચ્છા પહેલેથી હતી. એટલે મેં જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું યુપીએસસી સ્પેસિફિક નહીં પણ આમ જે ન્યૂઝપેપર્સ વાંચવાનો મને શોખ હતો. પછી હું ઘણી બધી બુક્સ જે ડાયરેક્ટ યુપીએસસીમાં કામમાં ના આવે પણ ઇનડાયરેક્ટલી કામમાં આવે જેમ કે નવલકથાઓ છે અથવા અમુક બુક્સ જે છે જે હિસ્ટ્રી રિલેટેડ છે કે જે તમે યુપીએસસીની પ્રિપેરેશન કરતી વખતે તમને એટલો ટાઈમ ના મળે. પણ આ બધી વસ્તુઓ એટલા માટે કે તમારે ઘણી બધી વસ્તુઓની એમાં નોલેજની જરૂર પડે. એટલે એ બધી વસ્તુઓ મેં વાંચવાની તૈયારી પહેલેથી જ કોલેજમાં કરી દીધી હતી. ત્યારથી જ નોટ શુરાવ થતા. નોટ્સ ના એના પછી બનાવવાની ચાલુ કરી. નોટ્સ તો જ્યારે મેં તૈયાર કરેલું ત્યારે કરી હતી પણ બુક્સ વાંચવાનો મને શોખ હતો એટલે બુક્સ તે રીતે પસંદ કરતો કે જે મને યુપીએસસીમાં હેલ્પ કરી શકે. સિમિલરલી જ્યારે જોબ મળી ત્યારે જોબમાં પણ મેં એ યુપીએસસીના અભ્યાસક્રમના રિલેટેડ જે પણ બુક્સ હોય એમાંથી અમુક બુક્સ પણ મંગાવીને મારી રીતે વાંચવાનું ચાલુ કર્યું. પણ જે ડેડિકેટેડ જે તૈયારી કહેવાય કે 100% ડેડિકેટેડ ટુ યુપીએસસી પ્રિપરેશન એ મેં જોબ છોડીને પછી કર્યો. પછી મુરત મને એક સ્ટુડન્ટ એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે સર મારે યુપીએસસીની પ્રિપેરેશન કરવી છે તો એન્જિનિયરિંગમાં કઈ બ્રાન્ચ વધારે હેલ્પફુલ થાય? એવું કંઈ ખરું કે આ બ્રાન્ચ હોતી યુપીએસસીમાં નહીં એવું બિલકુલ નથી. આમાં જો બે વસ્તુ છે. યુપીએસસી છે તો તમારે અત્યારથી નક્કી હોય કે મારે વૈકલ્પિક વિષય એટલે કે ઓપ્શનલ પેપર તરીકે તમારે તમારા એન્જિનિયરિંગ ફિલ્ડની જ જો બ્રાન્ચ રાખવી હોય તો તમે એ વખતે કદાચ તમને કદાચ સિવિલ એન્જિનિયરિંગ ને સુધો મિકેનિકલ એન્જિનિયરિંગ કે મે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ કે આ ચાર જે એન્જિનિયરિંગ છે એના જ ઓપ્શનલ પેપર તરીકે આવતા. બરાબર. તો કદાચ તમે એ દિશામાં વિચારો તો બરાબર છે. પણ બાકી જો તમારો ઓપ્શનલ સબ્જેક્ટ તમારે એના સિવાયનો કોઈ ટેકનિકલ નોન ટેકનિકલ રાખવાનો હોય તો પછી કોઈ પણ બ્રાન્ચ હતો. એન્જિનિયરિંગનો ઓપ્શનનો જે નોન ટેકનિકલ સબ્જેક્ટ હોય છે યસ ધારો કે મારો ઓપ્શનલ સબ્જેક્ટ મેં ગુજરાતી લિટરેચર રાખ્યો હતો ત્યારે મારું એજ્યુકેશન મિકેનિકલ એન્જિનિયરિંગનું હતું. એવું કોઈ યુપીએસસી રિફાઇટ કર્યું કે તમારે ઓપ્શનલ જ રાખવો જોઈએ એ આપણી ચોઈસ છે. પણ હવે તમારે જો ઓપ્શનલ તરીકે તમારે એન્જિનિયરિંગનો સબ્જેક્ટ રાખવો છે તો પછી તમે એ જ બ્રાન્ચ પસંદ કરો કે જે ઓપ્શનલમાં આપણને હેલ્પ કરી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે કે જે મેથેમેટિક્સ પણ ઓપ્શન તરીકે રાખતા હોય છે. હવે છેલ્લો એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે જે વિદ્યાર્થીઓ જીપીએસસી કરવા માંગે છે અમુક કહેતા તમે ડીવાયએસટી હું છે પીએસઆઈમાં હું છે એમાં મેં યુપીએસસી કરવું હશે તો એઝ અ સિવિલ સર્વન્ટ શું લાઈફ હોય છે અને શું જે લોકો આવવા માગે છે એ લોકો શું ધ્યાનમાં રાખવાનું છે? એટલે આમ જોવા જઈએ તો એક્સપોઝર જે છે બહુ વાઇડ એક્સપોઝર છે. તમને અલગ અલગ લોકો સાથે કામ કરવાનો અનુભવ મળે છે. અલગ અલગ વિસ્તારમાં કામ કરવાનો અનુભવ મળે છે. અને જે કહેવાય કે લોકોને જે જરૂરિયાત હોય છે નીચે એ સર્વિસીસ જે આપણે ગવર્મેન્ટ આપે છે ગવર્મેન્ટ સર્વિસીસ આપણે નીચે સુધી કેવી રીતે પહોંચાડી શકીએ એના માટેની જ આખી સિસ્ટમ આપણી બનેલી છે. એટલે એક્સપોઝર બહુ સારું છે. કોન્ટેક્ટ એટલે કેવી કહેવાય કે તમને અલગ અલગ ક્ષેત્રના ઘણા બધા લોકો તમને આમાં મળતા હોય છે. એટલે એ રીતે આમ કહેવાય કે તમને એક જ પ્રકારનું કામ આપણે જેમ કંપનીમાં કરતા હોઈએ એ પ્રકારની આમાં જોબ પ્રોફાઇલ નથી જતી. ઘણા બધા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સ કરીએ કદાચ તમને પહેલી વખત જેની વખત ખ્યાલ આપતો હોય એવા બધા સબ્જેક્ટ્સ આમાં આપણે ડીલ કરવા પડતા હોય છે. એક બીજી અગત્યની વાત હું કહી દઉં કે કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ એમાં આપણે ઘણી બધી વખત આપણને ખબર નથી કે કયા પ્રકારની એક્ઝામ્સ પણ હોય છે. તો એસએસસી સીજીએલની એક એક્ઝામ આવે છે. પછી એવી રીતે બેન્કિંગ માટે પણ એક્ઝામ આવે છે. યુપીએસસી ફક્ત સિવિલ સર્વિસની પણ એના સિવાય ફોરેસ્ટ સર્વિસની એક્ઝામ પણ લે છે અને બીજી પણ ઘણી બધી એક્ઝામ્સ યુપીએસસી કન્ડક્ટ કરે છે. દરેક એક્ઝામમાં અત્યારથી જો તૈયારી કરવી હોય સપોઝ 12મા પછી તમારે કોલેજનો સમયગાળો છે તો 2 કે 3 વસ્તુ જે છે દરેક એક્ઝામમાં કોમન હોય છે. એની ઉપર જો તમે ફોકસ કરશો તો મને લાગે છે કે તમારા ચાન્સીસ જે બીજી એક્ઝામમાં પાસ કરવાના છે વધી જશે. ખાસ કરીને તમારું જો મેથેમેટિક્સ જે છે એટલે કે 12મા ધોરણ સુધીનું જે ગણિત એમાં બી સંકલન વિકલનવાળા પ્રશ્નો નહીં પણ જે 10મા ધોરણ સુધીનું જે ગણિત કહેવાય કે જેમાં બેસિક એરિથમેટિક આવે, એવરેજના પ્રશ્નો આવે, પ્રોફિટ અને લોસના પ્રશ્નો આવે, પર્સન્ટેજના પ્રશ્નો આવે, એટલે આપણા વર્ક અને ટાઈમના પ્રશ્નો આવે. તો જે કહેવાય કે એ ટાઈપના પ્રશ્નો પ્લસ બેસિક તમારું ઇંગ્લિશ એટલે આપણે આના છે ગવાલબુ હા યસ એ કહી શકીએ. યસ અરે સબ્જેક્ટ પણ એમાં પણ ઘણી બધી ટ્રિક્સ અને તો આજકાલ યુટ્યુબ પર બધી વિડીયો સારા સારા છે કે જ્યાં તમને કોઈ બેસિક ટ્રિક્સ મળી જાય છે.
તો એ બુક મને લાગે છે કે તમે એનું પ્રેક્ટિસ ખૂબ વધારે કરો અને ઇંગ્લિશ તમારી વોકેબ્યુલરી પ્લસ તમારી ગ્રામર અને થોડું ઘણું કોમ્પ્રિહેન્શન એટલે થોડું રીડે ઇંગ્લિશ માં રીડે આ બંને વસ્તુ તમારો બેઝ તમારે સ્ટ્રોંગ બનાવવો જ જોઈએ. તો બેકની એક્ઝામ હોય, સીજીએલની એક્ઝામ હોય કે પછી યુપીએસની પણ એક્ઝામ હોય તો આ ઇવન જીપીએસસીની એક્ઝામ આ બધી વસ્તુ તમને જે સબ્જેક્ટમાં સ્કોર કરવામાં અને એમાં બહુ ગાપ લાગશે. એટલે એ બેઝ તમારો પાકવો હશે તો તમે પર્ટિક્યુલર એક્ઝામની ચોઇસ કરશો કે હવે મારે આ એક્ઝામની તૈયારી કરવી છે તો તમારો બેઝ પાકો હશે તો તમારે બીજી બધી જે એના સ્પેસિફિક સબ્જેક્ટ તૈયારી કરવામાં તમે સમય વધારે આપી શકશો અને તેમાં ઇઝી મતલબ ઓછો કરી શકશો. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન એ કે 12મા ધોરણના છોકરાઓને હવે ગ્રેજ્યુએશનમાં શું ના કરવું જોઈએ? હવે રહ્યું બધું એલર્ટ રહેવું જોઈએ કે આ વસ્તુ તમારા લોકોએ નથી કરવાની, તો એ તમારા તરફથી કોઈ યસ, એટલે આ ફેઝ કેવો છે કે આપણે લાઈફને એક્સપ્લોર કરતા હોઈએ છીએ. ઘણી વખત 12મા ધોરણ સુધી તમે એક જ જગ્યાએ રહ્યા હોય એટલે ઘણી બધી વસ્તુ આપણે હોમ સિક પણ કહેવાય કે ઘણા બાળકો જ્યારે હોસ્ટેલમાં જતા હોય એટલે હોમ સિક પણ થતા હોય છે. હા, મને લાગે છે કે આ પીરિયડ જે છે એમાં તમને ઘણી બધી ફ્રીડમ મળતી હોય છે. બરોબર. એટલે ફ્રીડમના બે પહેલું છે કે એક ફ્રીડમ એવી છે કે જેમાં તમે તમારું પોતાનું કામ પણ કરી શકો છો. જેમાં ફ્રીડમ એવું છે કે તમે ઘણી બધી વસ્તુમાં ડાયવર્ટ પણ થઈ શકો છો. અત્યારે જે નશાનું જે ચાલે છે ઘણા લોકો દેખાદેખીમાં મતલબ નશો કરતા હોય છે. એ મારા હિસાબ મને લાગે છે કે તેનાથી દૂર રહેવું જોઈએ. એ કદાચ તમને ગ્લેમરસ લાગતું હોય પણ એનાથી જે આડઅસર થતી હોય છે તમારા મતલબ શરીર ઉપર અને તમારા મેન્ટલ હેલ્થ ઉપર એનું રિપર્કશન્સ બહુ ખરાબ હોય છે. એટલે એનાથી દૂર રહેવું જોઈએ. નો ડાઉટ તમે ઘણું બધું એક્સપ્લોર કરી શકો. વર્લ્ડ ટેલિવિઝન છે, વર્લ્ડ મૂવીઝ છે, બીજી બધી તમે નોવેલ્સ છે, એ બધી વસ્તુઓ તમે એક્સપ્લોર કરો એમાં બી વાંધો નથી. પણ જે કહેવાય કે ખરાબ સંગતિ અને જે નશો એ બંને વસ્તુથી તો ખાસ કરીને દૂર રહેવું જ જોઈએ. બાકી તમે લાઈફને ફૂલ એન્જોય કરો. તમે ભણવાનું કામ તો કરો પણ ભણવા સિવાય પણ ઘણી બધી બુક્સ તમે વાંચો, ઘણું બધું રીડિંગ કરો, તમે ટ્રાવેલ બી થતું હોય તો કરો. એનાથી એક્સપ્લોરેશનથી તમને ઘણા બધા ઓબ્ઝર્વેશન્સ બી કરવાની મળશે અને રોજ તમે શીખશો. પણ આ બે વસ્તુ મેં જે કીધી કે એનાથી તમારે દૂર રહેવું જોઈએ તો એ તમને આખું અલગ ડાયરેક્શનમાં લીધું. જરૂર. એટલે તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ બધી વસ્તુ તેજસ સરે આપણને કહી ગયું છે. અને જેવું એમનું 8મા ધોરણથી વિઝન ક્લિયર હતું કે મારે કલેક્ટર બનવું છે, તો એવી રીતે તમારું પણ વિઝન હવે ક્લિયર હોવું જોઈએ કે તમારે શું કરવું છે. અને તમારું શું વિઝન છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે સર મારે આ બનવું છે. અગેન થેન્ક યુ સો મચ તેજસ. મળતા રહીશું, બરોબર છે. આઈ હોપ સો કે તમને મારા પોડકાસ્ટ ગમ્યું હશે. જો ગમ્યું હોય પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે, થેન્ક યુ સો મચ.